ઉત્તર પ્રદેશમાં ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના 4 ડબ્બા ખરી પડ્યા, 4 લોકોના મોત. ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો હિસાબ રાખતા ચીફ એકાઉન્ટની મહત્વની પોસ્ટ, છતાં ફરીવાર હંગામી ભરતી. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, શ્રીનગરમાં 2 આતંકવાદી ઠાર, જમ્મુમાં 2 જવાન ઘાયલ. બાઇડન કોવિડ પોઝિટિવ, વધતી વય પણ ચિંતાનો વિષય બની. કોઈ આરોગ્યની તકલીફ હશે તો રેસમાંથી ખસી જશે. રાજ્યમાં 17 જગ્યાએ શ્રમિકોને 5 રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ. સેન્સેક્સે 81,000ની સપાટી કુદાવી, નિફ્ટી પણ 24,837ની નવી ટોચે. લોકસભાના પરિણામ માટે કેન્દ્ર સરકાર જવાબદાર, રાજ્ય નહીં. યોગી આદિત્યનાથ આકરા બનતા ઉત્તર પ્રદેશમાં વિરોધીઓ બેકફૂટ પર. ગુજરાતના રાજ્યપાલ પદે કોણ એ મુદ્દે અટકળો. એકાદ 2 દિવસમાં ગુજરાતના નવા રાજ્યપાલનું નામ જાહેર થશે. 127 જગ્યાની ભરતી માટેની પરીક્ષા, જીપીએસસીની મેઇન પરીક્ષા મુલતવી રાખી નવી તારીખો જાહેર કરવા આદેશ. બીજાપુરમાં નક્સલી હુમલામાં એસટીએફના 2 જવાન શહીદ, 4 ઘાયલ. શંકરાચાર્યએ ઉદ્ધવ સાથે દગો થયાનું કહેતા અભિનેત્રી ભડકી. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માટે કંગના રણૌતનો બેફામ વાણી વિલાસ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગંગા અને યમુના નદીને ચોખ્ખી રાખવા વધારાના પગલાં સૂચવ્યા. રામલલા મંદિરની સુરક્ષા મજબૂત કરાશે. અયોધ્યાનો સુરક્ષા સર્વે હાથ ધરવા એનએસજીની કવાયત. માનવીય મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી. લોકોએ માનવજાત માટે કામ કરવું જોઈએ. ભાગવત. માણસ સુપરમેન, ભગવાન અને વિશ્વરૂપ બનવા માગે છે. બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધના હિંસક દેખાવોમાં વધુ 18ના મોત. તોફાનોમાં પાકિસ્તાન અને ચીનની સંડોવણી હોવાની શક્યતા. પાકિસ્તાનમાંથી સોશિયલ મીડિયા જ ખતમ. પાકિસ્તાનનું સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધનું આયોજન. બંગાળમાં હાર બાદ શુભેન્દુ અધિકારીનું નવું સૂત્ર, સબકા સાથ સબકા વિકાસ નહીં, જો હમારે સાથ હમ ઉનકે સાથ. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સીપી જોશીએ વિવાદિત ટિપ્પણી કરી છે. ગૌમાંસ ખાનારા લોકો સંસદમાં શિવજીના ફોટા લાવે છે. ટમેટા હવે પેટ્રોલથી પણ મોંઘા, 1 કિલોનો ભાવ ₹100. મુંબઈના બારમાં પકડાયેલા અમદાવાદના 4નો છુટકારો. ડાન્સ બારમાં ફક્ત હાજરી આપવાથી અશ્લીલતાનો ગુનો ન બને, હાઈકોર્ટ. ગઢચિરોલીમાં 200 પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. માર્યા ગયેલા 12 નક્સલીમાં 5 મહિલા. તમામ પર કુલ 2 કરોડનું ઇનામ હતું. ઘોઘંબાના લાલપુરી ગામમાં પણ ચાંદીપુરાનો કહેર. લાલપુરી ગામમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી 70 સેન્ડ ફ્લાય મળી આવી. ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે ચેષ્ટા. અભિષેક બચ્ચને છૂટાછેડા વિશેની પોસ્ટ લાઇક કરતા ચાહકો ચિંતિત. શરદ પવાર જૂથના અનિલ દેશમુખનો દાવો. ભાજપના કેટલાક ધારાસભ્યો શરદ પવાર સાથે જોડાવા આતુર.